આજે તો ગયા દરિયા કિનારે માછલા પકડવા. મિત્રો નમસ્તે, કેમ છો બધા? પેલા અમે આવી ગયા છે દરિયા કિનારે. શું કરો ખબર? દોરવા માટે ને સાથે લાવ્યા છે પાણી પણ. ને અહીંયા આવીને પેલા હથિયાર કાઢ્યા. હથિયાર એટલે કે સૈલા અને કુટી. ને મને આપી દીધો આ સૈલો. ને ઉત્તમભાઈ પોરાવે છે ગાયા. તો મિત્રો માછલાનો લાલચ તો આપવી પડે ને તો માછલા આવે ને કુટીમાં. તો ફાઇનલી ઉત્તમભાઈ જાય છે હવે દોરવા માટે. મને એમ લાગી રહ્યું છે માછલાનો બાસ્કો ભરીને જવાના લાગ્યા છે. એ ઉત્તમભાઈ કુટી નાખી. ને ઉત્તમભાઈ માછલા પકડવામાં કાબા છે. ને પહેલી જ વારમાં ઉત્તમભાઈ ભરાઈ ગયા. ને સાથે સાથે હું પણ ભરાઈ ગયો. ને હવે અહીંથી અમને કાઢીએ કોણ અમને સમજાતું નથી. ફાઇનલી બેને ભાગલા પાડી લીધા. નાકોર મૂક્યો ઉત્તમ ને આ સાઈડ મૂક્યો રોમિયા ને. રોમિયો કે અમે ભરાઈ ગયા. ને મેં કીધું કે આ વાત ઘરે ઉતરતી નથી. સાચું બોલો તો ઉત્તમભાઈ બોલ્યા કે જગ્યા આપણે ગલત થઈ ગઈ. ને રસ્તામાં અમને મારો કરસલો. ને પછી ઉત્તમભાઈ ને મેં જગ્યા બતાવી કે અહીંયા તમે દોરો માછલા આવીએ. અને જોઈ શકો છો કે આ માછલું આવી પણ ગયું. ના માછલાનું નામ શું છે કમેન્ટ મને જણાવજો. ને ઉત્તમભાઈ તો માછલું ને નાસવા માંડ્યા. ના તો માછલું ખિસ્સામાં ખાલી દીધું. ને મિત્રો અમારું થઈ ગયું અમે જઈ રહ્યા છીએ ઘર. ને પાછા મળીએ નવા મિની બ્લોગમાં. खत्म।